નમસ્કાર, હેલ્થ ઇઝ વેલ્થમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ ની રિપ્લેસમેન્ટ સર્જરી વિશે. તમને ખ્યાલ હશે મિત્રો કે અત્યારના ફાસ્ટ લાઈફમાં અને એમાં પણ દોડધામભરી જિંદગીમાં 40 વટાવ્યા બાદ શરીરમાં લોકોને જો સૌથી વધારે તકલીફ જોવા મળતી હોય તો એ છે સાંધાના ઘસારાની, એટલે કે ઘૂંટણના ઘસારાની. ઘણા લોકોને ઘૂંટણમાં આર્થરાઇટિસનો પણ ડાયગ્નોઝ થતું હોય છે, તો ઘણા લોકોને સર્જરી કરાવવી પડતી હોય છે, જેને આપણે ની રિપ્લેસમેન્ટ સર્જરી પણ કહીએ છીએ. તો આજે આપણે જાણીશું કે સાંધાનો ઘસારો થાય તો એ કયા કારણોથી થાય છે અને અત્યારના આધુનિક ટેકનોલોજીના જમાનામાં મેડિકલી કઈ કઈ પદ્ધતિઓ એવી આવી છે કે જેનાથી ની રિપ્લેસમેન્ટ સર્જરીથી પણ દર્દી સાજો થઈ શકતો હોય છે, એમાંથી બહાર આવી શકતો હોય છે. તેના ઉપર આપણે આજે વાત કરીશું. આપણી સાથે ની રિપ્લેસમેન્ટ સર્જરી પર ઓવરઓલ ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે MS ઓર્થોપેડિક્સ સિનિયર કન્સલ્ટન્ટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન શેલ્બી હોસ્પિટલ અમદાવાદથી ડોક્ટર શ્રીરંગ દેવધર. ડોક્ટર શ્રીરંગ દેવધરજી, આપનું સ્વાગત છે હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં. આપનો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલા ડૉક્ટર સાહેબ, આપને પૂછવા માંગીશ કે સાંધાનો ઘસારો એટલે શું અને એનું જો નિદાન કરવું હોય તો એ કેવી રીતે થાય? આપની પાસે ઘણા બધા દર્દીઓ પણ આવતા હશે, એનું નિદાન કેવી રીતે થતું હોય છે? તમે જે 40 વર્ષની વાત કરી એવી કોઈ વય મર્યાદા નથી. ઘણા દર્દીઓમાં અમે જોયું છે કે વહેલા પણ આર્થરાઇટિસ ચાલુ થાય છે, ઘણા પેશન્ટ્સમાં લેટ ચાલુ થાય છે. પણ તમે એમ કહી શકો કે મેજોરિટી કેસીસમાં તમે એવરેજ કાઢો તો 40ની આસપાસ ઢીંચણની તકલીફો કે ઘૂંટણની તકલીફો આર્થરાઇટિસ ઇન ધ ફોર્મ ઓફ આર્થરાઇટિસ ચાલુ થઈ જાય છે. કારણ કે એ પહેલાં જે નોર્મલ સાંધો હોય છે લીસો હોય છે, અને જ્યારે આર્થરાઇટિસ થાય ત્યારે એ લીસો સાંધો છે એમાં આર્થરાઇટિક ચેન્જીસ આવે, કાર્ટિલેજમાં ચેન્જીસ આવે, અને જે સ્મૂથ શાઇનિંગ કાર્ટિલેજ હોય એ કાર્ટિલેજ રફ થઈ જાય. બે હાડકાં વચ્ચેનું સાંધાની જે જગ્યા હોય એ પણ તમે જુઓ તો ઓછી થવા માંડે. અને પેશન્ટ જ્યારે ચાલે, ફરે, ઊભો થાય, બેસે ત્યારે અંદરથી પેશન્ટને અવાજ પણ સંભળાય, દુખાવો પણ થાય, સોજો પણ આવે. પેશન્ટ જે પહેલાં કિલોમીટર 2 કિલોમીટર ચાલતો હતો હવે પેશન્ટનું ચાલવાનું ઘટી જાય, ઊભા રહેવાનું ઘટી જાય. એવા સંજોગોમાં એ અમારી પાસે આવે ફરિયાદ લઈને, અને મેઇન ફરિયાદ તો સાંધાના દુખાવાની જ હોય. અને મેઇનલી જ્યારે પેશન્ટ આરામ કરે, સૂઈ જાય, બેસે ત્યારે એને સારું લાગે. પણ ધ મોમેન્ટ પેશન્ટ ચાલવા માંડે, ઊભા રહે, રસોડામાં કે બીજે ક્યાં લાંબો સમય ઊભા રહેવાનો વારો આવે તો પેશન્ટ ટાળે અને પેશન્ટ લાંબો સમય ઊભો રહી શકે નહીં. અને આખા દિવસ જો વધુ કામ કર્યું હોય તો રાત્રે પણ ઘણીવાર પેશન્ટને ઊંઘ નથી આવતી, કારણ કે રાત્રે પેઇન રહે છે નીમાં. બીજી જે કમ્પ્લેન હોય છે એ સાંધાના સોજાની હોય છે કે સાંધામાં પાણી ભરાઈ ગયું છે. નોર્મલ આપણો જે પગ હોય એ તમે જુઓ તો એક એક્સિસમાં હોય, જેમ કે હિપની એન્કલ એક્સિસ અમે કહીએ, એક લાઇનમાં પગ સીધો હોય. તમે જો તો ખ્યાલ આવે કે આ પગ સ્ટ્રેટ છે. પણ જેમ જેમ આર્થરાઇટિસ થાય, જેમ જેમ સાંધાનું ડેમેજ વધે, એવી રીતે કાં તો વારસ કાં તો વાલ્ગસ ડિફોર્મિટી એટલે સાંધો વાંકો થવા માંડે. અને તમે રસ્તે ચાલતા માણસનો પગ જુઓ તોય તમને આઈડિયા આવી જાય કે આ પેશન્ટના કંઈક પગમાં પ્રોબ્લેમ છે, કારણ કે પેશન્ટની ગેટ કે ચાલ જે છે આખી બદલાઈ જાય. આ 3 મેજર રીઝન્સ હોય છે જેના માટે પેશન્ટ અમારે ત્યાં આવે છે. બીજી નાની મોટી તકલીફો તો રહે જ છે કે ઉઠવા બેસવામાં તકલીફ પડે, અને પેશન્ટને જે કંઈ કામ કરતો હોય રોજનું જે એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ અમે જે કહીએ એમાં પણ પેશન્ટને તકલીફ પડે. અને ક્લિનિકલ એક્ઝામિનેશન અમે જે કરીએ, પેશન્ટને જો એક્ઝામિન કરીએ પછી અમે જે એક્સરે લઈએ, એક્સરેમાં અમને જે ચેન્જીસ દેખાય, જોઈન્ટ સ્પેસ રિડક્શન હોય, ઓસ્ટિયોફાઇટ્સ હોય, એના પરથી આર્થરાઇટિસનું ડાયગ્નોસિસ અમે કરીએ. મોટાભાગે MRI કે બીજી કોઈ તપાસની જરૂર નથી પડતી. ઘણીવાર આર્થરાઇટિસનું કારણ ગાઉટ પણ હોઈ શકે, રૂમેટોઇડ આર્થરાઇટિસ પણ હોઈ શકે, તો એના માટે બ્લડ ટેસ્ટ કરવા પડે છે. ઘણા દર્દીઓમાં એવું જોવા મળ્યું છે કે જૂની કોઈ ઇન્જરી હોય, જેમ કે ફૂટબોલ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, કે એમાં ટ્વિસ્ટિંગ ઇન્જરી થઈ હોય નીની અને મેનિસ્કસ ડેમેજ થયું હોય, ત્યાંથી પછી આર્થરાઇટિક ચેન્જીસ થાય. કાં તો ભાઈ જૂનું કોઈ ફ્રેક્ચર હોય જે સાંધાના અંદર જતું હોય, એને અમે ઇન્ટ્રાઆર્ટિક્યુલર ફ્રેક્ચર કહીએ. એ 5 વર્ષ 10 વર્ષ પહેલાં જો કોઈ પેશન્ટને આ પ્રકારનું ઇન્ટ્રાઆર્ટિક્યુલર ફ્રેક્ચર થયું હોય તો આગળ જતાં 5-10 વર્ષે એમાંથી જોઈન્ટનું આર્થરાઇટિસ થઈ શકે છે. અને ઇન્ડિયામાં અમે જે જોઈએ છે સૌથી કોમન જોઈન્ટ જે છે દેટ ઇઝ ની જોઈન્ટ, ઢીંચણ કે ગોઠણ આપણે કહીએ. અને સેકન્ડ મોસ્ટ કોમન જોઈન્ટ ફોર આર્થરાઇટિસ ઇઝ હિપ જોઈન્ટ. બિલકુલ. અહીં દર્શક મિત્રોને એ પણ જણાવી દઈએ કે ડૉક્ટર શ્રીરંગ દેવધર કે જેઓએ અમેરિકામાં
ઇન્ડિયાના અને ફ્લોરિડા આ બંને લોકેશન પર ખાસ આ ની રિપ્લેસમેન્ટ સર્જરી માટેની તાલીમ પણ લીધેલી છે અને અત્યાર સુધીમાં 15,000થી પણ વધારે ની રિપ્લેસમેન્ટ સર્જરી તેઓ કરી ચૂક્યા છે. એટલે હવે પછીના નેક્સ્ટ સ્ટેજમાં આપણે એમની પાસેથી એ જાણીશું ડૉક્ટર સાહેબ કે તમે જે અત્યારે વાત કરી કે સાંધાના ઘસારો એટલે શું અને તેનું નિદાન કેવી રીતે થાય, પણ મારે એ પણ જાણવું છે કે સાંધાના દુખાવાના અથવા એના ઘસારાના કોઈ ડિફરન્ટ ટાઈપ્સ હોય છે કે એક જ પ્રકારનો એ ઘસારો હોય છે? ઘણા પ્રકારના ઘસારા આવે છે. સૌથી કોમન મેં તમને જે કીધું એ ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ, ઉંમરના કારણે થાય, નોર્મલ જે વેર એન્ડ ટેર વસ્તુ કહેવાય. સેકન્ડ ઇઝ પોસ્ટ ટ્રોમેટિક કે વાગ્યા પછીનો ઘસારો થાય. મેં તમને જે વાત કરી ફ્રેક્ચર થયું હોય કે જૂનું કોઈ મેનિસ્કલ ઇન્જરી થઈ હોય, જોઈન્ટ અનસ્ટેબલ થઈ ગયું હોય. ત્રીજું જે છે દેટ ઇઝ ઇન્ફ્લેમેટરી, કાં તો રુમેટોઇડ આર્થરાઇટિસ હોય, સંધિવા જેને કહેવાય, ગાઉટના કારણે હોય. અને આ પ્રકારના જુદા જુદા રીઝન્સ હોય જેના કારણે આર્થરાઇટિસ થતું હોય, પણ મોસ્ટ કોમન ઇઝ ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઉંમરના કારણેનો. એટલે ઘૂંટણમાં થતા આર્થરાઇટિસને આપણે ટાળવું હોય તો ટાળી શકાય ખરું? ટાળી શકાય. બેસિકલી કઈ વસ્તુના કારણે ઘૂંટણનો ઘસારો થાય કાં તો બહુ રેપિડલી વધે એ જાણવું જરૂરી છે. હવે તમે એમ કહો કે 100% ના થાય એવું તો આઈ ડોન્ટ થિંક દેટ્સ પોસિબલ. હા, પણ જે સ્પીડે વધતો હોય, ફોર એક્ઝામ્પલ પેશન્ટને 40 વર્ષે ઘૂંટણની તકલીફ ચાલુ થઈ, જો પેશન્ટ કાળજી રાખે તો બીજા 10-15 વર્ષ, કદાચ 20 વર્ષે સારા જાય. પણ પેશન્ટ જો કાળજી ન રાખે તો 5 વર્ષમાં ઘૂંટણની એ દશા આવે કે પેશન્ટને સર્જરી કરાવવી પડે. સૌથી અગત્યની વસ્તુ એ સમજવાની જરૂર છે કે સાંધાના આજુબાજુના જે સ્નાયુ છે એમને પેશન્ટે મજબૂત રાખવા પડે, પ્રોપર ફિઝિયોથેરાપી કરવી પડે જેથી કરીને મસલ મજબૂત રહે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે એ સાંધાના જે હાડકાં આવે, બોન્સ આવે, ઉપર ફીમર, નીચે ટીબિયા, એમની ક્વોલિટી જળવાવી જોઈએ. ઘણા પેશન્ટનો ડાયટમાં ઇશ્યુ હોય કે બીજા ઇશ્યુ હોય, વિટામિન D3 ડેફિશિયન્સી હોય, એના કારણે ઓવરઓલ બોન્સ બીકમ વીક. અને જો વીક બોન્સ હોય તો આર્થરાઇટિસ વહેલો સ્પ્રેડ થાય, વહેલો ફાસ્ટ વધે. થર્ડલી, શું કરવું શું ન કરવું. જો પેશન્ટ જમીન પર બેસવાનું ચાલુ રાખે આફ્ટર આર્થરાઇટિસ તો આર્થરાઇટિસ બહુ ફાસ્ટ વધી શકે. પણ જો પેશન્ટ જમીન પર બેસવાનું ટાળે, ઊંચી સીટ વાપરે કે સોફા કે ખુરશી જે કંઈ હોય એ ઊંચી જગ્યા પર બેસે, સીડી ચડઉતર બને ત્યાં સુધી ઓછી કરે. હું નથી કહેતો કે નહીં કરવાની, ઇમરજન્સી હોત કરવી પડે, પણ અનનેસેસરી ક્લાઇમ્બિંગ ઓફ સ્ટેર્સ, અનનેસેસરી ઉપર નીચે કરવું, દેટ ડેમેજીસ ધ જોઈન્ટ. લાંબો સમય એક જગ્યા પર ઊભું રહેવું, અગેન દેટ ડેમેજીસ ધ જોઈન્ટ. એવું હોય તો ખુરશી, ટેબલ વાપરવું. અને જ્યારે ચાલવું હોય, ઘણા પેશન્ટને પૂછા સાહેબ ચલાય કે ના ચલાય, ડેફિનેટલી ચલાય, પણ પ્રોપર ફૂટવેર પહેરીને, જે ચંપલ આવી, સ્લીપર આવી પહેરીને ચાલવા નહીં માંડવાનું, પ્રોપર સોફ્ટ શૂઝ લેવાના કાં તો સોફ્ટ ઇન્સોલ નાખવાના અને સારી જગ્યા પર ચાલવાનું. ટાર રોડ પર ચાલો, સિમેન્ટ કોન્ક્રીટ પર ચાલો તો એના જર્ક જોઈન્ટ પર આવે. સો ઇટ ઇઝ બેટર દે વોક આઈધર ઓન ગ્રાસ, એટલે ઘાસ પર ચાલે, જો અવેલેબલ હોય તો. આપણા ત્યાં ઉડાના ગાર્ડન્સ છે ત્યાં ચાલી શકે, કાં તો એના સ્પેશિયલ બનાવેલા ટ્રેક્સ હોય છે, માટીનો ટ્રેક હોય કે એવો ટ્રેક, એના પર ચાલે તો જોઈન્ટ પર એનો પ્રેશર પણ ઓછું આવે ને જર્ક પણ ઓછું આવે. અને વજન, જો પેશન્ટનું વજન વધુ હોય, દેટ ઇઝ પેશન્ટને ઓવરવેટ હોય, તો પેશન્ટ જો વજન કંટ્રોલમાં કરે તો જે 5 વર્ષ કે 10 વર્ષમાં સાંધો બગડવાનો છે એ કદાચ 15-20 વર્ષ સુધી પેશન્ટ સર્જરી અવોઇડ કરી શકે. એટલે વજન કંટ્રોલમાં રાખવું, સ્નાયુ જે સાંધાના આજુબાજુના છે એની સારી એક્સરસાઇઝ કરવી, સારું ડાયટ રાખવું, વિટામિન D3, કેલ્શિયમ, વિટામિન B12 લેવલ ચેક કરવું, અને જમીન પર ઉડબેસ ન કરવું, તો મોટા ભાગે આ પેશન્ટ બીજા 5-10 વર્ષ અમારા સુધી આવતા નથી. બિલકુલ, આ એક ખૂબ સુંદર વાત કરી ડૉક્ટર સાહેબ. પણ બીજી ખાસ વાત એ જાણવી છે કે ઘણા બધા, તમે તો 15,000થી વધારે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી ચૂક્યા છો, ત્યારે એ કયા સ્ટેજમાં જાય દર્દી ત્યારે એને એ સર્જરી કરાવવી જ પડતી હોય છે, અને શું ઓપરેશન વગર પણ સારવાર શક્ય છે ખરી? હવે ઘણા પેશન્ટને એવું લાગે છે કે ડૉક્ટર પાસે જઈશું, પોતાની તકલીફ કહીશું, ડૉક્ટર એક્ઝામિન કરશે, એક્સરે પાડશે, આર્થરાઇટિસ આવશે એટલે તરત ડૉક્ટર કહેશે કે સર્જરી કરી નાખો. એ વાત તદ્દન ખોટી છે. અમારા પાસે ફોર એક્ઝામ્પલ આજે 100 પેશન્ટ મેં જોયા, એમાંથી 80 લોકોને તો અમે ઓપરેશનની સલાહ આપતા એટલા માટે નથી કે એમને ઓપરેશનની જરૂર હોતી નથી. ફક્ત 20 એવા લોકો હોય છે 100માંથી જેમને ઓપરેશનની જરૂર હોય છે, અને 20 લોકોમાં પણ જો ટ્રીટમેન્ટ અમે આપીએ, ફિઝિકલ થેરાપી આપીએ, તો તાત્કાલિક ઓપરેશન ન કરે તો એકવાર ચાલે એવું હોય. એટલે ઘણા પેશન્ટો ડૉક્ટર પાસે એટલા માટે જતા નથી કે જે શું તરત ઓપરેશનની વાત આવશે. હવે જે મેં તમને 80 પેશન્ટની વાત કરી કે જેમાં ઓપરેશનની જરૂર નથી, તો એમાં એમને વજન ઘટાડવાનું છે, એક્સરસાઇઝ કરવાની છે, ડાયટ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે, અને ડૂઝ એન્ડ ડોન્ટ્સ અમે બહુ સિમ્પલ રાખેલા છે.
જમીન પર ઉઠબેસ ના કરવી, સીડી ચઢ ઉતર ના કરવી, એક જગ્યા પર લાંબા ઊભા નહીં રહેવાનું, અને બહુ જ દુખાવો હોય તો દુખાવાની કેવી કે ગોળી લેવી, બાકી બને ત્યાં સુધી દુખાવાની ગોળી અવોઇડ કરવી. કારણ કે પેઇન કિલર જેટલા તમે લો એ તમારો ગેસ્ટ્રિક મ્યુકોઝાને ડેમેજ કરે અને એસિડિટી થાય, કાં તો કિડની ડેમેજ કરે અને રિનલ ફેલિયર થાય. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે બને ત્યાં સુધી દુખાવાની ગોળી ન લેવી. ના છૂટકે લેવી પડી તો વસ્તુ જુદી છે. હા, તમે જોઈન્ટને મસાજ માલિશ કરી શકો, ગરમ પાણીનો શેક કરી શકો, કોઈ ઓઇન્ટમેન્ટ લગાડી શકો, દેટ હેલ્પ્સ. તમને જો ની કેપ પહેરવાથી ફાયદો લાગતો હોય તો ની કેપ પહેરો, એનો કોઈ વાંધો નથી. હવે જેમને સર્જરીની જરૂર હોય છે એમાં એવી કોઈ ઇમરજન્સી હોતી નથી કે કાલે ને કાલે તમારે સર્જરી કરવી પડશે, કે સર્જરી નહીં કરાવે તો ખબર નહીં શું થઈ જશે. અમુક કેસ એવા હોય છે જેમાં અમે કહીએ છીએ કે ભાઈ તાત્કાલિક ની રિપ્લેસમેન્ટ કરાવી લો. હવે એ કયા પેશન્ટ હોય છે જેમની ડિફોર્મિટી પુષ્કળ હોય છે, પગ ટોટલી વાંકા થઈ ગયા હોય છે, પેશન્ટને વિધાઉટ સપોર્ટ ચલાતું ના હોય. હવે એવા સંજોગોમાં જો પેશન્ટનો બેલેન્સ જતો રહે અને પડી જાય અને જો ફ્રેક્ચર થાય તો આગળની ટ્રીટમેન્ટ હજી કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો એવા સંજોગોમાં અમે પેશન્ટને કહીએ કે વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ તમે સર્જરી કરાવી લો. બાકી બધા કેસમાં તો અમે પેશન્ટને કહીએ છીએ કે સર્જરીની જરૂર છે, તમે તમારા અનુકૂળ સમયે જ્યારે તમારી જોડે 10-15 દિવસનો ટાઈમ હોય ત્યારે આવો, સર્જરી કરાવી લો. સર્જરીમાં ડરવા જેવું કશું જ નથી. બિલકુલ. એટલે હવે સર્જરીની જ વાત નીકળી છે ત્યારે ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે શું અને એમાં એજ ફેક્ટરનું ખાસ મારે એ જાણવું છે, કારણ કે તમે જેમ શરૂઆતમાં કીધું કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો હોય એમને પણ આવા પ્રોબ્લેમ થતા હોય છે. તો એક 35 વર્ષનો કોઈ દર્દી છે એને સર્જરીની જરૂર પડી અને એક છે 65 વર્ષનો દર્દી એને પણ સર્જરીની જરૂર પડી, તો શું આ બંને પેરેલલ એક સાથે થઈ શકે? કદાચ જેની એજ વધારે છે અને ડાયાબિટીસ કે બીજી પ્રોબ્લેમ્સ હોય અને 35 વર્ષ છે એને કદાચ એ પ્રોબ્લેમ ના હોય, તો પછી કઈ રીતે સલાહ આપતા હો છો આપ? હવે તમે જે 35 વર્ષની વાત કરી, અમે તો 20 વર્ષના 18 વર્ષના પેશન્ટની પણ સર્જરી કરી છે, સાંધા બદલ્યા છે. આમાં સમજવા જેવી વસ્તુ એક છે કે ચલો હવે 35 વર્ષની તમે વાત કરી, ઓકે, તો એક એક્ઝામ્પલ લઈએ કે 35 વર્ષનો માણસ છે, જોઈન્ટ બંને ખરાબ છે, ઊભા રહેવાતો નથી, ચલાતું નથી, એની જે જોબ છે એ કરી શકતો નથી, ઘરે બેસી રહેવું પડે છે. હવે જોબ કરવા જાય તો લાકડી વોકર વાપરવું પડે. જ્યાં જોબ કરે, જ્યાં કામ કરે ત્યાં એક ફ્લોર જેટલો ચડવો પડે છે, સપોઝ 10 પગથિયા ચડવા પડે. નાવ મને એમ કહો કે એ માણસ કામ કરે તો કેવી રીતે કરે? હવે તમે એમ કહો કે 60 વર્ષ પહેલાં સર્જરી નહીં કરવાની, કે 60 વર્ષ પહેલાં 35 વર્ષે સર્જરી કરી, દેટ ઇઝ ટુ અર્લી. તો 35 વર્ષનો માણસ બીજા 25 વર્ષ રાહ જોએ કે હું સર્જરી લાયક થઉં? કાં તો પછી અત્યારે 35 વર્ષે સર્જરી કરાવી લે, 20-25 વર્ષ સરસ મજાનો સાંધો વાપરે, અને 25 વર્ષ પછી એવું લાગે કે સર્જરી ફરીવાર કરવી છે તો 25 વર્ષ પછી સર્જરી બીજી વાર કરી શકાય. આ સર્જરી એવી તો છે નહીં કે આજે એકવાર કરી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ઇન કેસ 20 વર્ષે 25 વર્ષે આ સાંધો કામ કરતો અટકે એ દાડે ફરીવાર દાખલ થવાનું, એ જૂનો સાંધો કાઢી અમે નવો સાંધો નાખીએ, રિવિઝન સર્જરી કહેવાય છે, અને પાછું પેશન્ટ નોર્મલ લાઈફસ્ટાઈલ એની જીવવા માંડે છે. એટલે 35 વર્ષે સર્જરીથી ડરીને બીજા 25 વર્ષ જિંદગીના બગાડવા, એમાં કોઈ લોજિક દેખાતું નથી. 20 વર્ષનું હોય પેશન્ટ, 18 વર્ષનું હોય, 25નું હોય, પણ જો ખરેખર તકલીફ પુષ્કળ છે, જિંદગી જીવવા લાયક જ ના હોય. તમારે એક બીજી વસ્તુ સમજવાની જરૂર છે. 35 વર્ષનો ભાઈ છે તમે કીધું, ઓકે, વાઈફ હોય, છોકરા હોય, મા બાપ હોય. હવે વિચાર કરો 35 વર્ષના માણસની જવાબદારી કેટલી હોય. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ફાઇનાન્શિયલ, હું ફક્ત પૈસાની વાત નથી કરતો, ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી તો હોય જ, પણ સોશિયલ કેટલી હોય. આજે છોકરાઓના સ્કૂલમાં જવાનું આવે, બિકોઝ ઓફ દેટ ની પેશન્ટ સ્કૂલમાં ના જઈ શકે. તમે સમજ્યા? તો આ બીજી જે સોશિયલ એક્ટિવિટીઝ છે એ પણ માણસ માટે એટલી જ જરૂરી છે જેટલી પૈસા કમાવાની. તો આ ક્યારે થાય? જ્યારે તમારા પગ સારા હોય. અચ્છા, બીજી વસ્તુ, હવે તમે જેમ ઓછી ઉંમરની વાત કરી, બીજો પ્રશ્ન એ આવે કે 90 વર્ષના માજી છે કે 90 વર્ષના ભાઈ છે, ઓકે, એમનો જોઈન્ટ ખરાબ છે, તો એમની સર્જરી કરવી કે ના કરવી? અમારો તો બહુ સિમ્પલ એમાં સોલ્યુશન એવું છે કે સાંધા સિવાય જો પેશન્ટની બીજી મોટી કોઈ તકલીફ ના હોય તો સારો સાંધો થઈ જાય ઓપરેશન પછી, અને પેશન્ટ પાછું નોર્મલ રૂટીનમાં આવી જાય. પણ સપોઝ 90 વર્ષના કાકા છે કે 90 વર્ષના માજી છે અને સાંધાની તકલીફ એક છે, એ સિવાય બીજી 5-6 મોટી મોટી તકલીફો છે, તો પછી અમે પેશન્ટને કહીએ કે તમને યોગ્ય લાગે તો સર્જરી કરાવજો. પણ ઘણા પેશન્ટ અમારે ત્યાં એવા આવે કે 90 વર્ષના હોય, બાકી બધું જ સારું હોય, તમે ફક્ત એક સારો જોઈન્ટ આપી દો, એ પેશન્ટ 70 વર્ષના જેવા હતા એવા થઈ જાય, પાછા ચાલતા ફરતા થઈ જાય. અચ્છા, 90 વર્ષના પેશન્ટની જરૂરિયાત જુદી હોય. એની જરૂરિયાત શું હોય
કે રાત્રે સૂતા હોય 2 વાગે એમને વોશરૂમ જવું પડે, ટોયલેટ જવું પડે. હવે 2 વાગે કોને ઉઠાડવાના? પગ સારા હોય તો એ જાતે વોશરૂમ જઈને આવી શકે. ખાટલામાં સૂતા હોય અને પાણી પીવાની ઈચ્છા થઈ, હવે બપોરે ઘરમાં કોઈ હોય નહીં, ક્યાં જવાનું? એટલે આ બધી એમને પૈસા નથી કમાવા, એમને મોલમાં નથી જવું, એમને ફરવા નથી જવું, તમે સમજ્યા? એમને સોશિયલ એક્ટિવિટીઝ નથી કરવી કે પાર્ટીમાં નથી જવું, પણ બેસિક જે ટોયલેટ બાથરૂમ સુધી જવું, કિચન સુધી જવું, સપોઝ દરવાજે કોઈ નોક કરે, ડોરબેલ વાગે તો દરવાજો ખોલવા ત્યાં સુધી તો જવાનું. હવે એના માટે પેશન્ટ ઘણા આવે છે કે સાહેબ એટલીસ્ટ આટલું અમે કરી શકીએ, એના માટે અમારે સર્જરી કરાવી છે. એટલે જોઈન્ટ સિવાય બાકી જો શરીરમાં બીજી કોઈ મોટી તકલીફ ના હોય, ફક્ત જોઈન્ટનો જ પ્રોબ્લેમ હોય અને જોઈન્ટનો પ્રોબ્લેમ જો સોલ્વ થાય તો એ જ પેશન્ટ પ્રોપર જિંદગી જીવી શકે, તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરવામાં કોઈ જ વાંધો નથી. બિલકુલ. ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં અત્યારે કોઈ નવી ટેકનોલોજી આવી છે, ખાસ કરીને જે ઝીરો ટેકનિકની વાત ચાલે છે, એ શું છે? હવે ઝીરો ટેકનિક અમારી હોસ્પિટલમાં અમે ડેવલપ કરી છે અને એનું કારણ એ છે કે છેલ્લા 25-30 વર્ષથી આ જ કામ અમે કરીએ છીએ અને રોજની 30-40 સર્જરી થાય છે. તેનો જે એક્સપિરિયન્સ છે એના પરથી અમે અમુક ટેકનિક એવી ડિઝાઇન કરી છે જેના કારણે આ મેં તમને જે કીધું 10 થી 12 મિનિટમાં સર્જરી પતી જાય છે. એવરેજ ટાઈમ બધે 30 થી 40 મિનિટ કે ઘણીવાર કલાક સુધી સર્જરી ચાલતી હોય છે. અમારે ત્યાં ઓછો જે ટાઈમ છે એનું રીઝન એક છે કે અમારી પાસે ઇમ્પ્લાન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું પૂરતી માત્રામાં હોય છે, અમારો સ્ટાફ પ્રોપરલી ટ્રેન્ડ હોય છે અને અમે જે સર્જરી કરીએ છીએ એમાં કાપો મિનિમમ હોય છે, એટલે 5 થી 6 ઇંચનો કાપો હોય. સર્જરી વહેલી પતી જાય એનો ફાયદો પેશન્ટને એ મળે છે કે પેશન્ટને જે સર્જરી પછી તમે જોયું હશે કે લોહીના બાટલા ચડાવવામાં આવે છે, કોઈકને 1 બાટલો 2 બાટલા, એ અમારે ત્યાં મિનિમમ બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે. અને સર્જરી જે અમે ફાસ્ટ કરી જેના કારણે પેશન્ટને સર્જરી પછીનો જે દુખાવો હોય એ પણ નહીવત હોય છે. ડ્રેસિંગ પણ એકવાર કરવું પડે છે અને 14-15 દિવસે અમે સ્ટીચ કાઢી નાખીએ છીએ. પેશન્ટને અમે મોબિલાઇઝ પણ તરત કરી શકીએ છીએ, એટલે પેશન્ટનું જે એનેસ્થેસિયા ઇફેક્ટ વેર ઓફ થાય એટલે પેશન્ટને અમે 2 કે 3 કલાકમાં તો ઊભા કરીને ચલાવી દઈએ. અને સેમ ડે મેં તમને કીધું સાંજે અમે પેશન્ટને સ્ટેરકેસ ક્લાઇમ્બ એટલે કે સીડી ચઢ-ઉતર કરવાની પણ પ્રેક્ટિસ આપી દઈએ. પેશન્ટ વોશરૂમ પણ જાતે જવા માંડે એટલે પેશન્ટનો કોન્ફિડન્સ હજી વધી જાય છે. બિલકુલ. એટલે સપોઝ કે કોઈ દર્દીની સર્જરી થઈ ગઈ, એના પછી એમને તમે જે હોસ્પિટલમાં રહીને એને ચઢ-ઉતર કરાવો, દાદરા ઉપર નીચે કરાવડાવો, પણ પછી ઘરે ગયા પછી એને કેટલા સમય સુધી એ કસરત કરવી જરૂરી છે? શું એ ન કરે તો પણ ચાલી શકે ખરું? હવે એક વસ્તુ યાદ રાખો કે પેશન્ટ જ્યારે સર્જરી કરવા માટે આવે છે ત્યારે એને લગભગ છેલ્લા 2-3 વર્ષથી ઢીંચણની તકલીફ હોય, ઓછામાં ઓછી. કોઈકને 10 વર્ષથી હોય, કોઈકને 15થી, કોઈકને 5, પણ ઓછામાં ઓછી 2 થી 3 વર્ષ તો પેશન્ટને જોઈન્ટનો પ્રોબ્લેમ હોય, આર્થરાઇટિસ હોય, ત્યારે ને ત્યારે સર્જરી માટે આવે. ઓકે. હવે જેને 2 થી 3 વર્ષથી સાંધાનો પ્રોબ્લેમ હોય એની મોટિલિટી ઘટી ગઈ હોય. ફોર એક્ઝામ્પલ, આજે એક માણસ છે જે દિવસે 5 કિલોમીટર ચાલે છે, 1-2 કલાક ઊભો રહે છે, સીડી ચઢ-ઉતર કરે છે, બધા કામ કરે છે, કદાચ જીમમાં પણ જાય છે, સ્વિમિંગ કરે છે, બેડમિન્ટન, ટેબલ ટેનિસ રમે છે, એનો મસલ પાવર જુદો હોય. એ જ માણસને સપોઝ આર્થરાઇટિસ થાય છે, 3 વર્ષ સુધી આર્થરાઇટિસ રહે છે, એ 3 વર્ષમાં ગ્રેજ્યુઅલી એની એક્ટિવિટી લેવલ ઘટવા માંડે છે. ઓકે. જે 5 કિલોમીટર ચાલતો હતો એમાંથી 4, 3, 2, 1, અને જ્યારે અમારી પાસે સર્જરી માટે આવે છે ત્યારે મોટાભાગના પેશન્ટ એવું કહે છે કે 100 મીટર પણ ચલાતું નથી. એટલે આમાં ફક્ત સાંધો બગડે છે એવું નથી, પણ સાંધો બગડે છે એના સાથે સાથે જે સ્નાયુ છે સાંધાના આજુબાજુના, કારણ કે એમને કામ મળતું નથી, છેલ્લા 3 વર્ષથી કામ જ નથી એમના પાસે, તમે સમજ્યા? એટલે એ સ્નાયુ પણ ધીરે ધીરે કમજોર થવા માંડે. હવે ઓપરેશનમાં અમે સાંધો તો બદલી નાખ્યો, 10 મિનિટમાં અમે કે 12 મિનિટમાં સાંધો બદલ્યો, સ્નાયુને અમે બદલતા નથી. સ્નાયુને તો કસરત કરાવીને કે કસરત કરીને જ પાછા 10 વર્ષ કે 15 વર્ષ પહેલાં જેટલી સ્ટ્રેન્થ હતી, જેટલી મજબૂતાઈ હતી એટલી પાછી લાવવી પડે. હવે પેશન્ટને એવું હોય કે ઓપરેશન પછી હું ટોટલ ફાયદો લઉં ઓપરેશનનો, તો એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. બાકી પેશન્ટ એમ કે ચલો મારી સર્જરી પતી ગઈ, દુખાવો જતો રહ્યો, દેટ્સ ઓલ. 10 વર્ષ પહેલાં એની જે એબિલિટી હતી, એની જે કન્ડિશન હતી કે 15 વર્ષ પહેલાં, એ પાછી જો અચીવ કરવી હોય તો ફિઝિયોથેરાપી કરવાની. અમને તકલીફ નથી છતાં અમે ફિઝિયોથેરાપી કરીએ છીએ. તમે જો રોજ સવારે લોકો ચાલવા જાય છે, કોઈને એમ જોવા જઈએ તો એમને કસરતની જરૂર નથી, બધું સારું છે, છતાંય દે વોન્ટ ટુ મેન્ટેન કે ના અમારા સ્નાયુ મજબૂત રહે, એના માટે લોકો કસરત કરે છે. તો ઓપરેશન પછી જો કસરત સારી કરે તો રિઝલ્ટ પણ સારું મળે. બિલકુલ. એટલે આર્ટિફિશિયલ જોઈન્ટ જે છે એની આવરદા કેટલી હોય છે? 20 થી 25 વર્ષ ગણાય. અમે સારી સર્જરી કરીએ અને પછી પેશન્ટ સારી રીતે એને સાચવે તો 25 વર્ષ આજની તારીખમાં અત્યારે જે જોઈન્ટ્સ અવેલેબલ છે
એ 25 વર્ષ આરામથી ચાલે. તો દર્દીઓએ જો ઓપરેશન કરાવવું હોય તો કેવી હોસ્પિટલને પ્રાથમિકતા આપવી જોઈએ? મારું માનવું એવું છે કે એવી હોસ્પિટલમાં જવું જોઈએ જ્યાં આ સર્જરી નિયમિત રીતે થતી હોય, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સર્જરી માટે બિલકુલ બરોબર હોય, સર્જને પણ આ સર્જરી ઘણી બધી કરેલી હોય, રેગ્યુલરલી કરતો હોય અને વર્ષોથી કરતા હોય. આમાં ઇન્વેન્ટરી પણ અગત્યની છે, કારણ કે આમાં સાંધા તમે જોઈ શકો કે મારો સાંધો, તમારો સાંધો, આ ભાઈનો સાંધો, એ ભાઈનો સાંધો, બધાની સાઇઝ જુદી છે. એટલે અમે જે સાંધા વાપરી છે એની સાઇઝ જુદી હોય. હવે જે હોસ્પિટલમાં બધી સાઇઝ અવેલેબલ હોય એમાં સર્જરી કરતી વખતે સર્જનને કોઈ તકલીફ ના પડે. તમે સમજ્યા વાત? પણ જ્યારે સર્જરી કરવાનું ચાલુ કરે ત્યારે સર્જનને ખબર પડે કે અમુક સાઇઝ નથી ફોર સમ રીઝન્સ, કાં તો વેન્ડરે નથી આપી, ઇન્વેન્ટરી મિસિંગ છે, પછી સર્જને એડજસ્ટમેન્ટ કરવું પડે. એમાં ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ કોમ્પ્રોમાઇઝ થાય. તો એવી જગ્યાએ કરવું જ્યાં સર્જરી નિયમિત થતી હોય, સારી રીતે થતી હોય. બિલકુલ. આજે આપણે સાંધાના આર્થરાઇટિસને લઈને ખૂબ જ સુંદર માહિતી આપી છે. ઘણા બધા દર્શકોને મૂંઝવતા સવાલ હશે, એના જવાબો પણ મળી ગયા હશે. પણ ડૉક્ટર સાહેબ, એક છેલ્લો સવાલ, ખાસ દર્શકોને શું કહેવા માગશો જે લોકો અત્યારે સાંધાના દુખાવાથી અથવા સાંધાના ઘસારાથી પીડાઈ રહ્યા છે, એમને આપણો કોઈ સંદેશ? મારે તો એક જ કહેવું છે, જો સાંધો તમારો ખરાબ હોય, કાં તો તમને એવું લાગતું હોય કે સાંધામાં કોઈ તકલીફ છે, તો ઓર્થોપેડિક સર્જનને, ક્વોલિફાઈડ ઓર્થોપેડિક સર્જનને દેખાડો. મોટાભાગે લોકો અડોસ પડોશમાં પૂછે, પછી મેડિકલ સ્ટોરમાં જાય, એવા લોકોને પૂછે જેમને સાંધાની કોઈ તકલીફ ના હોય, એવા લોકોને પૂછે જેમને સાંધાની કોઈ માહિતી ના હોય, અને પછી મનમાં એક પૂર્વગ્રહ ધારણ કરે કે સર્જરી તો કરાય જ નહીં. કાં તો પછી એમને એવું કહેવામાં આવે એમના અડોસ પડોશમાં કોઈક, કાં તો કોઈ સગાથી, કે ડૉક્ટર પાસે જશો ને તો તરત ઓપરેશનની જ વાત કરશે. આ બહુ કોમન છે. તો મારે દર્દીઓને એ જ કહેવું છે, તમારે જો તકલીફ હોય, જેમ કે હાર્ટની તકલીફ છે તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ, જો જોઈન્ટની તકલીફ છે તો જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. હું એમ નથી કહેતો મારા પાસે આવો. કોઈ પણ ઓર્થોપેડિક સર્જન જે તમારા નજીકમાં હોય, તમારા સર્કલમાં હોય, તમારે ઓળખીતું, એના પાસે જાઓ. એને તમારી તકલીફ કહો, એને એક્ઝામિન કરવા દો, એને તપાસ કરવા દો, ડાયગ્નોસિસ મેળવો, અને પછી નક્કી કરો કે આ ડાયગ્નોસિસ પ્રમાણે તમારે સર્જરીની ખરેખર જરૂર છે કે નહીં. મોટાભાગે 80% કેસમાં તો ઓપરેશનની જરૂર હોતી જ નથી, પણ એ લોકો જેટલા ડરેલા હોય છે કે ડૉક્ટર પાસે જતા નથી અને પછી જાતે આડીઅવળી સારવાર કરે છે, એમાં વધુ દુઃખી થાય છે. એટલે ડૉક્ટર પાસે જાય, પ્રોપર એક્ઝામિન કરાવી લે, પોતાને ડાયગ્નોસિસ મેળવી લે, અને પછી જો સર્જરીની જરૂર હોય તો સર્જરી કરી નાખે. આજકાલ ટેકનોલોજી પણ સારી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે, ડૉક્ટર્સની સ્કિલ સારી છે, અને ની રિપ્લેસમેન્ટના રિઝલ્ટ્સ ખરેખર સારા છે. એટલે ડરવાની જરૂર નથી અને કારણ વગરના દુઃખી થવાની જરૂર નથી. પોતાની જિંદગી જીવવી હોય સારી રીતે તો ડૉક્ટર પાસે જાઓ, ઓર્થોપેડિક સર્જન પાસે જાઓ અને ટ્રીટમેન્ટ લો. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ, અમારા સ્ટુડિયોમાં આવવા બદલ અને દર્શકોને ખૂબ સુંદર માહિતી આપવા બદલ. તો મિત્રો, આપ જે રીતે ડૉક્ટર સાહેબે આપે સાંભળ્યા હશે કે ઘૂંટણનો ઘસારો હોય અથવા ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હોય તો બિલકુલ નિશ્ચિંતપણે આપ જઈ શકો છો સારી હોસ્પિટલને અને સારા સર્જનનો સંપર્ક કરીને, કારણ કે અત્યારે તો ઘણી બધી ટેકનિકો આવી ગઈ છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. અને અત્યારે પણ ઘૂંટણના ઓપરેશન જે છે એ ખૂબ સરળતાથી લોકો કરાવી રહ્યા છે, પરંતુ મનમાંથી જે ચિંતા છે, જે ભય છે, એને દૂર કરવો ખૂબ જરૂરી છે. હેલ્થ ઇઝ વેલ્થમાં અત્યારે આટલું જ. નમસ્કાર.